ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદમાં મામલો ગરમાયો છે। સ્વામી મુક્તાનંદજીએ દાવો કર્યો છે કે આ સ્થળ જૈન સમડી વિહાર અને શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ છે, જ્યારે ટ્રસ્ટીઓ તેને મસ્જિદ ગણાવે છે। ભોંયરામાંથી જૈન મૂર્તિઓ મળી હોવાના દાવા સાથે આવતીકાલે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા છે। કલેક્ટરે સ્મારકના સ્ટ્રક્ચરમાં ફેરફાર અને નુકસાન અટકાવવા માર્ગદર્શિકા જાહેર કરી છે। મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર મામલે જે પણ નિર્ણય લેવાશે તે કાયદાકીય અને ન્યાયિક પ્રક્રિયા મુજબ થશે। હવે સૌની નજર પુરાતત્વ વિભાગના સત્તાવાર નિવેદન પર ટકેલી છે। મૂળભૂત જૈન મંદિર, શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળી અને હિન્દુ મંદિરોની સ્થાપત્ય કલાનું આ સ્ટ્રક્ચર છે, એટલે ત્યાં મૂર્તિઓનું હોવું એ સ્વાભાવિક હતું। પણ કેટલાક કારણોવશ જે તે સમયે કેટલીક મૂર્તિઓ ત્યાંથી દૂર કરવામાં આવી હશે, પણ સત્ય હંમેશા એક સમયથી ઉજાગર થતું હોય છે। એ ઉદ્દેશથી ક્યાંક ને ક્યાંક આ પ્રતિમાઓ ભોંયરાના જે રૂમનો જે ભાગ છે એમાંથી મળેલી છે। અને અગાઉ પણ અમે કહ્યું છે કે અંદરના જે કૂવાના ભાગને પણ સાફ કરાવવામાં આવે અને એમાં પણ આવા જ પ્રકારની કંઈક પ્રતિમાઓ હોવાની 100% સંભાવનાઓ રહેલી છે। તો આ જે કંઈ પણ વિડીયો છે એ સાચો છે। ભગવાન 19મા તીર્થંકર મલ્લીનાથજીની પ્રતિમા, ગણેશજીની પ્રતિમા, એવી અન્ય દેવ દેવતાની પ્રતિમા ખંડિત અને વિકૃત સ્થિતિની અંદર મળી આવેલ છે।